જંજાળી જીવડે મુક્તિની જુક્તિ ન જાણી, મિથ્યા માયા મૃગ જળ સરખા, મોહ કરીને બહુ માણી રે, જંજાળી જીવડે મુક્તિની જુક્તિ ન જાણી, ધામ ધૂમ ધંધામાં ધાયો, ગિરધર લાલન ગાયો, ધામ ધૂમ ધંધામાં ધાયો, ગિરધર લાલન ગાયો, આવ્યો તો પરમારથ કરવા, આવ્યો તો પરમારથ કરવા, ઉલટો દોષ કમાયો રે, ઉલટો દોષ કમાયો રે, જંજાળી જીવડે મુક્તિની જુક્તિ ન જાણી, વિષય વાસનામાં વીટાયો, વિષય વાસનામાં વીટાયો, જેમાં જીટાયો જાડે, જેમાં જીટાયો જાડે, મરતા સુધી કામ ન ખૂટ્યું, મરતા સુધી કામ ન ખૂટ્યું, મન બહુ લોચા વાળે રે, મન બહુ લોચા વાળે રે, જંજાળી જીવડે મુક્તિની જુક્તિ ન જાણી, ગાસી તીર છેદે તન માહી, ગાસી તીર છેદે તન માહી, એમાં મન માહી માયા, એમાં મન માહી માયા, છેદે પણ છેટે નવ થાય, એ છેદે પણ છેટે નવ થાય, જેમ કાયાની છાયા રે, જેમ કાયાની છાયા રે, જંજાળી જીવડે જુક્તિની મુક્તિ ન માણી, દસ ઇન્દ્રિયથી દોષ ગણો, દસ ઇન્દ્રિયથી દોષ કમાયો, દસ ઇન્દ્રિયથી દોષ કમાયો, ઉલટો બંધાયો આપે, ઉલટો બંધાયો આપે, કામ ક્રોધ મદ મોહ યજ્ઞમાં, કામ ક્રોધ મદ મોહ યજ્ઞમાં, બાળી રહ્યો બહુ તાપે રે, બાળી રહ્યો બહુ તાપે રે, જંજાળી જીવડે મુક્તિની જુક્તિ ન જાણી, શ્રવણ થયા શ્રવણ દગ્ધ થયા નિંદા કરીને, શ્રવણ દગ્ધ થયા
નિંદા સાંભળી નેત્ર દગ્ધ થયા નિહાળી, નેત્ર દગ્ધ થયા નિહાળી, જીવા દગ્ધ થઈ જૂઠું બોલી, જીવા દગ્ધ થઈ જૂઠું બોલી, સર્વરયો હારી રે, સર્વરયો હારી રે, જંજાળી જીવડે મુક્તિની યુક્તિ ન જાણી રે, પ્રાણ દગ્ધ થયા કરી પ્રતિગ્રહ, પ્રાણ દગ્ધ થયા કરી પ્રતિગ્રહ, પાય પદ્મ પર ચાલી, પાય પદ્મ પર ચાલી, સુકૃત બીજ બળી ગયું સર્વે, સુકૃત બીજ બળી ગયું સર્વે, ક્ષેત્ર પડી રહ્યું ખાલી રે, ક્ષેત્ર પડી રહ્યું ખાલી રે, જંજાળી જીવડે મુક્તિની યુક્તિ ન જાણી, રાગ દ્વેષ ભૈરો હૃદયામાં, રાગ દ્વેષ ભૈરો હૃદયામાં, અનેક દોષ ઉપજાવે, અનેક દોષ ઉપજાવે, કલ્પ કલ્પદ્રુપ ચિંતામણી સરખી, કલ્પદ્રુપ ચિંતામણી સરખી, પ્રભુ ભક્તિ નવ ભાવે રે, પ્રભુ ભક્તિ નવ ભાવે રે, જંજાળી જીવડે મુક્તિની યુક્તિ ન જાણી રે, રામ નામનું દામ ન બેસે, એ રામ નામનું દામ ન બેસે, કામ આપણું થાય, કામ આપણું થાય, પ્રીતમ મન પ્રમોદ કરે તો, પ્રીતમ મન પ્રમોદ કરે તો, સકળ દોષ જાય રે, જંજાળી જીવડે મુક્તિની યુક્તિ ન જાણી રે. આ જંજાળની અંદર આ જીવ એટલો બધો હેરાન થાય છે કે સંતે લખ્યું છે પ્રીતમ સાહેબે કે આ જંજાળી જીવડો આમાંથી છૂટતો નથી, એવું બધું એને લખ્યું છે. આ પદની અંદર એ કોઈ કાળે આ જીવ છૂટતો નથી, છોડવા ધારે તોય છૂટતો નથી. જંજાળી જીવડે મુક્તિની યુક્તિ ન જાણી, તો આ મુક્તિ છે. યુક્તિ કરીને યુક્તિ કરી અને મુક્તિ થાય છે. મુક્તિ એટલે યુક્તિ કરીને મુક્તિ થાય છે. આપણે એમ કહી પણ કોઈ વસ્તુ યુક્તિથી એકદમ સરળ થઈ જઈ શકે નહીં. કોઈ પણ વસ્તુ યુક્તિ હોય, અત્યારે આ બધા સાધનો બનાવ્યા છે, એ યુક્તિ કરી છે. બેરિંગ આવ્યું એટલે એકદમ સસ્તું સહેલું થઈ ગયું છે. એમ આ સદગુરુ મહારાજ એની યુક્તિ કરે અને યુક્તિ કરીને મુક્તિ અપાવી દે તરત જ. એમાં કોઈ વાર લગાડે
નહીં, પણ મિથ્યા માયા, આ મિથ્યા માયા છે મૃગજળ છે. મિથ્યા માયા મૃગજળ સરખા. કેવી સરખી છે કે મૃગજળ આપણને ઉનાળામાં દેખાય કે પાણી ઈશે પાણી ઈશે, એમ પશુ દોડીને જાય કે પાણી પીવા, પણ પાણી હોય નહીં. જેમ જાય એમ આગળ આવેલું જાય પણ મળે નહીં. એમ આ સંસારની અંદર માયા, મિથ્યા માયા એવી છે કે આપણને મળે જ નહીં, એમાં કાંઈ વધે નહીં. છેલ્લે વધે ખરું કાંઈ? કાંઈ ન વધે, બધું મેલીને જવાનું, કોઈ વસ્તુ ન વધે. પણ છતાંય આપણે એટલા બધા આમાં પોરવાઈ ગયા છે કે આપણે આપણું ભૂલી ગયા છે. આપણે જ ભૂલી ગયા છે, બીજું કાંઈ કરવા પણ નથી. ઓળખાણ શેની કરવાની છે? પોતાની. બીજી કોઈની ઓળખાણ કરવાની નથી, ખુદની ઓળખાણ કરવાની છે. સદગુરુ પાસે યુક્તિ અને જુક્તિ એટલા માટે છે કે સદગુરુ પાસે જાય એટલે યુક્તિથી મુક્તિ અપાવી દે, બસ. બીજું કાંઈ કરવા પણ નથી. અને આમાં જે ઈશ્વર છે એની ઓળખાણ કરાવી દે. આમાં ઈશ્વર, સર્વેમાં ઈશ્વર હોય તો આમાં પણ ઈશ્વર હોય કે ન હોય? એટલે આમાં જે ઈશ્વર છે એની સદગુરુ મહારાજ ઓળખાણ કરાવી દે. આ માયા, મિથ્યા માયા છે ને, એ બાદ કરાવી દે. આ માયા માયા કરીને બધાય ભાગ્યા છે, પણ માયા તો છે જ નહીં. મૂળે માયા નથી, મૂળે માયા છે નહીં. પોતે જ્યાં ઊભો રહે ત્યાં માયા જેવું કાંઈ છે નહીં. એટલે એ મિથ્યા માયા સદગુરુ મહારાજ બાદ કરાવી દે. મોહ કરીને બહુ માણી રહે, મોહ કરીને. જો એ મોહ કોણ મુકાવી દે? સદગુરુ મહારાજ કે જોઈ લે આમાં ક્યાંય મોહ છે ક્યાં? એથી પર કરી દે. જો તો ખરા કેટલી અદ્ભુત વાત છે કે આ માયાથી પર કરી દે, મોહથી પર કરી દે, બધે. એ કે તું આ એક જડીબુટી તું યાદ રાખ, અને આ જડીબુટી એ છે ને ત્યાં સુધી તને મોહ કે માયા કાંઈ આવશે નહીં. આપણે જ્યાં ઊભા છે એ જડીબુટી છે, અને એ જડીબુટી જો હાથમાં હોય તો માયા આવે નહીં, પણ આપણા હાથમાંથી મૂકી દઈ તો માયા આડે. એટલે કીધું ધામધૂમ ધંધામાં ધાયો. એટલો મશગુલ હોય ને ધંધામાં કે હગાવાલા ભૂલી જાય, કોકને વાત કરતા ભૂલી જાય, કોકને વિવેક કરતા ભૂલી જાય. આ ધંધો એવો છે ભાઈ, એવો સ્વાર્થનો ધંધો છે કે પોતે બધુંય ભૂલી જાય. પોતાનું જ્યારે પોતાનો લાભ આવે ત્યારે કોઈ ભાઈ હોય કે ગમે તે હોય પણ એ ભૂલી જાય છે. એટલે કીધું ધામ ધૂમ ધંધામાં ધાયો, ગિરધર લાલ ન ગાયો. ગિરધર લાલ, આ ગિરધર આ જે સ્વરૂપ બતાવ્યું છે એ ગિરધર લાલનું સ્વરૂપ છે. એ સ્વરૂપ છે, એ ઈશ્વરનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપ આપણને સદગુરુ મહારાજે એ સ્વરૂપની ઓળખાણ કરાવી. હવે ગાવાનું કેવી રીતે છે કે પોતે પોતાના સ્વરૂપમાં રહીએ એ જ ગાવાનું. એટલે કોઈ ગાય, આ ગાય તોય ભલે, બોલી તોય ભલે, સાંભળી તોય ભલે, જોઈ તોય ભલે, હે બધાયમાં ઈ છે હો. ત્યાં દ્રષ્ટિ રાખવાની. કોઈ પણ શબ્દ આવે, કોઈ પણ કાંઈ બોલે તો એમાં ઈશ્વરના દર્શન કરો, બસ. કાંઈ નહીં. સાંભળો તો એમાં કરો, બોલો તો એમાં કરો. એટલે તો કીધું બોલે એ પરમાત્મા પોતે. આ એ જ પોતે છે. લ્યો ક્યાં ગોતવા જાઓ? એ જે બોલી રહ્યો છે, જે પરમાત્મા છે, એના દર્શન આપણને સદગુરુ મહારાજે કરાવ્યા. જે બોલી રહ્યો છે એના દર્શન કરાવ્યા. એટલે કીધું બોલે બોલે સબગટ બોલે. આ સબગટમાં એ જ બોલી રહ્યો છે, પણ ન્યા દ્રષ્ટિ સદગુરુ મહારાજ પહોંચાડે. એમને એમ પહોંચે એવી નથી. ગમે એટલી મહેનત કરી તોય પહોંચે એવી નથી. આપણા ભેગો વસે છે પણ આપણે ગોતી ન શકી. વસે છે ને આપણા ભેગો, પણ આપણા સદગુરુ મહારાજે જ્યારે એને ઓળખાણ કરાવી કે આ તું છો જો, ત્યારે આપણને એની ઓળખાણ થઈ. એટલે આપણે ગિરધરલાલ જ્યારે પોતાની ઓળખાણ થઈ છે અને ત્યાર પછી ગિરધરલાલની
ભક્તિ થાય છે. આવ્યો તો પરમારથ કરવા. આપણે શું કરવા આવ્યા હતા ભાઈ? આ મનુષ્ય અવતાર મળ્યો તો શું કરવા? આ બધાય આખા વિશ્વની અંદર બધાય પેટ ભરીને જાય છે. કાગડા, કૂતરા, પક્ષી, ઝાડ, કીડી, હાથી, બધાને કોઈ ભાઈ ખવડાવે છે? તો કુદરત ખવડાવે છે કે નહીં? બધી કુદરત એનું વ્યવસ્થા કરી જ રાખી છે. પણ મનુષ્ય અવતાર એક એવો આપ્યો કે ઈશ્વર એમ કે મને પામવા માટે, ઈશ્વરને પામવા માટે મનુષ્ય અવતાર આપ્યો. જો તું કે સમજ, પણ આપણે કંઈ સમજી નહીં. આવ્યો તો પરમારથ કરવા, ઉલટો દોષ કમાયો રે. શું કમાયા? આવ્યા હતા, કેટલાય પુણ્ય ભેગા થયા, ત્યારે આપણને આ મનુષ્ય અવતાર મળ્યો. પછી આપણે કર્મ એવું કરી તો કર્મ પ્રમાણે જવું પડે કે નહીં? ફરી પછી મનુષ્ય અવતાર કેદી મળે ને કેદી? એટલે કીધું છે કે મનુષ્ય અવતાર દેવોને દુર્લભ છે. આ અવતાર દેવોને દુર્લભ છે. એવો અવતાર આપણને મળ્યો છે, મળી ચૂક્યો છે. હવે તો ખાલી નામે મળી ગયું છે, ઈશ્વરના દર્શનય થઈ ગયા. હવે તો ખાલી આપણે એમાં હાલી જવાનું છે, મોજ કરી જવાની છે. વિષય વાસનામાં વીટાયો, એમાં આપણે જેમ કરોડિયો છે એ લાર ઓલું કરે, ઝાડ બાંધે, કરોડિયો બાંધે ને, આખી ઝાડ બાંધે અને પછી વીટાય એમાં, અને જેમ જીટાયો ઝાડે એટલે કરોડિયો એમાં જ મરી જાય. તમે જોઈજો, ઝાડ બાંધે એમ આપણે આ માયાની ઝાડમાં એવા વીટાઈ જાય કે આપણે આપણને ભૂલી જઈએ. હું કોણ છું? આમાં કરવાનું શું? કાંઈ નહીં. ગુરુ સદગુરુ પાસે જાય અને શું કરવાનું છે? હું કોણ છું? આટલી જ ઓળખાણ કરવાની છે કે બીજું કંઈ? હે કે મહેનત કરવી પડે એમ છે? સવારે પૂજા કરી તોય ન થાય, રાતની નામ લઈ તો ન થાય, તપસ્યા કરી તોય ન થાય, જટા વધારી તોય ન થાય, ભગવા પહેરી તોય ન થાય, માળાના બેરખા નાખી તોય ન થાય. એ બધી સિદ્ધિ થાય? તો આપણે ભગવાનને સિદ્ધિ તો ઘણી દીધી છે ભાઈ. કંઈ બાકી રાખ્યું છે? કેટલી સિદ્ધિ આપી છે જુઓ તો ખરા. પહેલામાં પહેલી સિદ્ધિ હોય તો આ દેહની છે. આ દેહ આપ્યો નહીં, મોટામાં મોટી સિદ્ધિ છે. કરોડો રૂપિયા હોય પણ આ દેહમાં શાંતિ ન હોય તો નકામી કે નહીં? પહેલી સિદ્ધિ આપણને આ આપી છે, દેહની આપી છે. અને દેહ પછી ભગવાને બધું આપ્યું, ખાવા પીવા આપ્યું, કપડાં લત્તા આપ્યા, મકાન રહેવા આપ્યું, મોજ કરવા બધું આપ્યું છે. બાકી છે કંઈ? તો આથી સિદ્ધિ હવે શું જોઈશે? છતાંય આ જીવ ભાગે છે સિદ્ધિની પાછળ કે અમારા બાપુએ આમ કરી દીધું, અમારા બાપુએ આમ કરી દીધું. આ સિદ્ધિની વાતય નથી. એટલે કે વિષય વાસનામાં વીટાયો, જેમ જીટાયો ઝાડે, ઝાડમાં બંધાઈ ગયો, એમ બંધાવવું નહીં. મરતા સુધી કામ ન ખૂટ્યું, મરી જાય ને ત્યાં સુધી કામ ખૂટે નહીં. કૂતા હોય, બોલતા ન હોય, કાંઈ ન હોય, તોય કે હવે ઓલા બાપાને દીકરાઓને એમ થાય કે બાપા કંઈક કહે છે સમજાતું નથી, તો ડૉક્ટરને બોલાવીને 5 લાખનો ખર્ચો કર્યો કે બાપા શું કહો છો? મરવા પડ્યા હતા બાપા. તો કે ઓલી બાસડી ગાય હાવેણી જ આવે છે. અરે કે હાવેણીના એટલા રૂપિયા, છેલ્લે બાપા 5 લાખ રૂપિયા લેતા ગયા. બોલો, છેલ્લે આપણે કદાચ ગમે એમ થઈ જાય તો આપણી સુરતા પોતાના નામમાં હોય, આ જીવને જરાય દુઃખ ન થાય, જરાય દુઃખ ન થાય. જેમ માખણમાંથી મોવારો કાઢી લે એમ આ શરીરમાં એને, આ સંતોના બધા દાખલા છે હો, સંતોના કે આને જેનો આનો અનુભવ કર્યો છે એને આ થાય. સંતોના દાખલા છે. પણ ક્યારે કે
ઈશ્વરને પોતે એક થઈ જાય ત્યારે ગોવિંદ બાપા કહેતા ને કે આ એક તાર થઈ ગયો છે, જેલે છેલ્લી ઘડીએ તો છેલ્લી ઘડીએ બધું ખબર પડે, કાંઈ બાકી ન રહે. આપણને ભાઈ દિવસનું કંઈક કામ કર્યું હોય તો રાતે કેમ બધું નથી યાદ આવતું? 10 વર્ષ પહેલાં કર્યું હોય કોકનું કામ તો યાદ આવે કે નહીં? કોકે ગાળ દીધી હોય તો યાદ આવે કે નહીં? ભૂલી છીએ આપણે. તો આ તો ઈશ્વરનું ભજન છે ભાઈ, એ ઠેઠ પહોંચાડી દે, ક્યાંય બાકી ન રાખે. આ જીવને મુક્ત કરી દે. ભગવાન કે તું એક ડગલું આવેલું, હું 10 ડગલા તારી તરફ હાલું. પણ હાલવું નથી આ જીવને. સદગુરુ મહારાજ જીવમાંથી શિવ બનાવી દે છે, એવું એની પાસે કળા છે. કારણ કે કળા એટલે છે કે એ કળા એવી છે કે એ ક્યાંય બીજેથી મળે એમ નથી. એ કળા એવી છે, એને એટલી બધી માયા મૂકી છે કે ભલ ભલા એમાં ગૂંચવાઈ જાય છે. ભલ ભલા જ્ઞાનીથી માનીને, ધ્યાનીથી માનીને બધાય. પણ કોક એવા કરોડોમાં કોક એવા તરી જાય છે કે જેને એક લગ્ની લાગી ગઈ છે, પોતાના આત્માનું કલ્યાણ કરી લેવું છે. એને જેને લગ્ની લાગી એને કાંઈ કરવા પણ નથી. એટલે કહે છે કે મરતા સુધી કામ ન ખૂટ્યું, મન બહુ લોચા વાળે રે. પછી છેલ્લે ભાઈ મન લોચા વાળે કામ ન ખૂટ્યું હોય તો લોચા વાળે, નહીંતર લોચા વાળે નહીં. જેને જો આ વસ્તુ એવી છે કે કામ તો કામ કરવાની કોઈ નાય નથી, પણ આપણે એમાં મોહ રાખી મોહ મુકાવી દીધો કે નહીં? ગુરુ મહારાજે મોહ મુકાવી દીધો, માયા મુકાવી દીધી છે. એથી પર રહીને કામ કરવું. કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કહે છે કે કર્મ તો કરવું, કર્મ કરવું, પણ કર્મ જે કરસ તું એ મને સોંપી દે. શું કરવાનું છે? આપણે માથે ઉપાડી હું કરું છું, બસ આટલો ફેર છે. કૃષ્ણ ભગવાન એને કીધું કે ભાઈ આ નિરાધાર વસ્તુ છે, મારે રહેવાતી નથી, કેમ રહેવું? અર્જુન કહે તો એના ઉપાય બતાવે છે. જોજો ગીતાની અંદર એક ઉપાય બતાવે છે. કૃષ્ણ ભગવાન એને સ્વરૂપની ઓળખાણ કરાવે છે, પછી કેમ રહેવું એની ઓળખાણ કરાવે છે. છેલ્લે કાંઈ ન થાય તો અકર્તા થઈ જાય, તું મને બધું સોંપી દે. કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તું બધું મને સોંપી દે. આપણે સોંપતા નથી સદગુરુ મહારાજને. એટલે આ સદગુરુ મહારાજે બધું લઈ લીધું છે, ખબર છે ને? એને સોંપી દેવાનું છે. એટલે કીધું છે કે આપણે મન લોચા ન વારે. જો આમાં આપણે રહી જાય તો ગાસી તીર છેદે તનમાહી. તીર હોય, તીર કોઈ મારે તો આમાં છેદી નાખે ને તનને, તનને છેદી નાખે. એમ તનમાહી ગાસી શીર છેદે તનમાહી, એમ મનમાહી માયા. એમ મનમાહી માયા. ઓલું તીર નીકળે નહીં, છેદે ને પછી તીર નીકળે નહીં. એમ આ મનમાંથી માયા જાતી નથી. શું નથી જાતું? મનમાંથી. બહુ હેરાન કરે છો મને તમને બધાઈને. આ એક માયા એવી હેરાન કરે છે કે કોઈને છોડતી નથી. જો છૂટે તો સમજીને છૂટે, છોડી દેવી સમજીને, મનથી છોડવાની છે. આ મનથી છૂટી જાય એવું છે, સહેલું છે, કાંઈ કરવા પણ નથી. માથે લઈ છે ને એટલું જ ઉપાધિ છે. છોડી દો, જો મજા એની. અનુભવ કરવા જેવો છે. આપણને જરાક આકરું લાગે પણ હાવ સહેલું છે. પહેલાં એમ થાય કે હારું આ કેમ છૂટે, પણ સહેલામ સહેલું છે. છેદે પણ છેટે નવ જાય, નવ થાય. છેદે પણ છેટે નવ જાય. એને ગમે એમ કરો ને તો એ જાય નહીં. કાઢો તો આમ તીર કાઢો તો કેટલું દુખે પછી? દુખે કે નહીં? નો નીકળે કે નો આર પાર જાય.
એમ કાયાની છાયા છે. છાયા કાયાની છાયા હોય એ ગમે એમ કરો તો છેટી જાય, ભેગી રહીએ કે ન રહીએ? રહીએ ને. પણ એનું એક ઉપાય સદગુરુ પાસે છે. એ છાયા રહીએ નહીં, કાંઈ ન રહીએ. છાયા બાયા કાંઈ ન. એટલે ભાઈ શબ્દ ન રહીએ તો છાયા ક્યાંથી રહીએ? હે, શબ્દ ન રહીએ, ન્યા કાંઈ નથી હો. છાયા કે કાયા કે માયા કે કાંઈ નથી. બોલો, એવું પોતાનું ખુદનું સ્વરૂપ છે કે નહીં? કેવું સ્વરૂપ છે આપણે સવે જોયું છે. અને એ સ્વરૂપની આપણે અહીંયા કાયમને માટે એ સ્વરૂપની જ આપણે કહીશી. આપણે બીજું કંઈ ગાઈશી ભાઈ? એ જ ગાઈશી. એ સ્વરૂપ. આ ભલે ભજન સંતનું પ્રીતમ સાહેબનું છે, પણ રાખે છે ઊભા ક્યાં આપણને? એ ત્યાં રાખે છે, સમજ્યા? એટલે જેમ કાયાની છાયા દૂર ન જાય એમાં માયા દૂર જાતી નથી. પણ જાતી નથી એટલે સદગુરુ પાસે વહી જાય છે, રહેતી નથી. સદગુરુ પાસે વહી જાય છે, રહેતી નથી. 10 ઇન્દ્રિયથી દોષ ઘણો કમાયો. આ કેવું કે આ જીવનની અંદર આપણે જે સંતને અનુભવ થયા છે એ છે. આપણને આ 10 ઇન્દ્રિયથી દોષ કમાય છે કે નહીં? એનાથી ને દોષ કમાય છે. આંખથી ખરાબ જોઈ, કાનથી ખરાબ સાંભળી, જીભથી ખોટું બોલી, હે, આ બધું આનાથી થાય છે. આના સિવાય કાંઈ નથી. અને આ જો સદગુરુ પાસે જાય ને એના શબ્દનો આપણે વિચાર કરી એટલે કીધું છે સદગુરુ વચને સર્વે સૂજે. સદગુરુ વચને સર્વે સૂજે. તો આ બધું સૂજે કે નહીં? એનું એક વચન એવું છે કે સર્વે સૂજે, એમાં કાંઈ બાકી ન રહે. આપણે આ 10 ઇન્દ્રિય છે એનાથી જો દોષ બેસતો હોય, દોષ કમાતા હોય, તો એનાથી પ્રભુનો ભક્તિનો કમાઈ શકે? એનાથી જ કમાય કે બીજેથી કમાય? અત્યારે જે કાંઈ હાલી રહ્યું છે એ 10 ઇન્દ્રિય બહાર જાય તો દોષ બે. પણ અહીંયા શું થાય? અહીં પવિત્ર થાય કે નહીં? થાય કે ન થાય? એટલી વાર આપણી ઇન્દ્રિયો પવિત્ર થાય. કારણ કે આપણું ધ્યાન ક્યાં હોય? શબ્દમાં હોય. જે શબ્દ આવે છે એમાં આપણું ધ્યાન હોય. એટલે 10 ઇન્દ્રિયથી જેમ દોષ બેસે છે અને સદગુરુ પાસે જઈને આપણી જો વૃત્તિ ફરી જાય તો દોષ ન બેસે અને હમુનું સારું થાય. 10 ઇન્દ્રિયથી દોષ કમાયો, હે, ઉલટો બંધાયો આપ. કોણ બંધાણો? પોતે બંધાણો. જો આ કોઈ આપણને બાંધે છે ખરા? કર્મમાં કોણ બાંધે છે? પોતે જ બંધાઈ છે. કોઈ બાંધતું નથી. જો મનથી કર્મ કરી, જીભથી કરી, હાથથી કરી, કોઈ તીર મારી, એ બધું આપણે જ કર્મ કરી છે કે નહીં? એટલે આપણે જ બંધાઈ છીએ. ઉલટો બંધાયો આપ. કામ, ક્રોધ, મદ, મોહ અગ્નિમાં. આ બધી અગ્નિ છે કે નથી? કામ, ક્રોધ, મદ, મોહ અગ્નિમાં બાળી રહ્યો બહુ તાપે રે. તપી રહ્યો છે કે નહીં કાયમને માટે આ જીવ? હે, કે શેમાં તપી રહ્યો? આધિ વ્યાધિ ઉપાધિ. આ જીવને કોઈ દી સુખ નથી. આધિ જો નવરો બેઠો હોય ને ભાઈ, તોય ને કંઈક કલ્પના કર્યા રાખે. હવે કલ્પના કરે છે ત્યાં સુધી તો આધિ વ્યાધિ છે કે નહીં? કોઈનું તો જ્યારે પોતાના સ્વરૂપમાં આવી જાય ત્યાં કલ્પના નથી, કાંઈ નથી. જ્યારે કલ્પના બંધ થઈ જાય, સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય, બેડો પાર થઈ જાય. લ્યો જોઈજો કે આ સંકલ્પ વિકલ્પ છે, ન્યા દુઃખ છે, ન્યા આધિ વ્યાધિ છે. મન ભાગે દોડે
પણ મનનો એક ખીલો આપ્યો છે સદગુરુ મહારાજે. એ ખીલે મન બાંધી દ્યો, ભલે દોડતું દોડવા દ્યો, જવા દ્યો, પાછું ત્યાં લઈ આવો જ્યાં પોતાનું સ્વરૂપ છે, ત્યાં લઈ આવો. અને ન્યા લઈ આવ્યા પછી જોઈજો, ભાગે તો કહીજો એ પોતાની સ્વરૂપ છે. એટલે કહે છે આપે બંધાયો કામ ક્રોધ લોભ મદ, એમાં આ બાળી રહ્યો છે, બધું બાળી રહ્યો છે કે નહીં? એમાંથી આપણે સદગુરુ મહારાજ છોડાવે, આમાં બધાયમાંથી છોડાવી દે. જેને ભક્તિ કરવી છે એને કોઈ સમય નથી, કાંઈ નથી, એને કોઈની રાહ નથી. જેને કરવી છે નથી કરવી, એને ગમે એટલું કહો તો એ નથી કરવી. કરવી છે નથી કરવી. અને જેને કરવી છે એ સામે આલીને કહે છે. સ્વામી વિવેકાનંદ સામે આલીને ન ગયા, મારે ભક્તિ કરવી છે. સવા બાપાને જબુબાઈ ન ગઈ, મારે ભક્તિ કરવી છે. હે, એ જેને સામે હાલીને ગયા એના કારજ સૈરાવો. આ પરાયણે પરાયણે ભક્તિ થાય એવી નથી, ગમે એટલું કરી તોય. આ તો જેને ઉત્સાહ જાગે, મારા જીવનું કલ્યાણ મારે કરી લેવું છે, જેને આમ સુરવીરતા જાગે, આ એનું કામ છે. આ ભક્તિ કંઈ રેંજી પેંજીનું કામેય નથી. રેંજી પેંજી તો એ બધું આ જગતના વ્યવહાર કર્યા રાખે, પણ પોતાનો ઉદ્ધાર કરી શકે નહીં. શ્રવણ દગ્ધ થયા નિંદા સાંભળી. આ કાન છે ને દગ્ધ એટલે એમાં થઈ ગયા કે આમ કોકની નિંદા હાલતી હોય તો કેવા આમ સાંભળે કે નહીં? શ્રવણ દગ્ધ થયા નિંદા સાંભળી. એવા નિંદા બધાને મજા આવે. બોલો, આવે છે ને મજા? નિંદા સાંભળીને એટલી બધી મજા આવે છે, એટલી બધી મજા આવે છે. અને અનુભવ કરવો, આપણે ખાલી અનુભવ કરવો કે આપણે અત્યારે સત્સંગ કરી છે અને હાંજે 9-8-9 વાગે આમ જરાક જાવું, બધી બહેનું બેઠા હોય ને, અને કોકની જરાક આપણે નિંદા કરવી, અને જો કેવી મજા આવે છે. આપણને આવશે અને બીજાને આવશે. હવે જ્યારે આ વાત જ્યારે સમજાય છે ત્યારે નથી નિંદા સારી લાગતી, નથી કોઈ ભૂત ભવિષ્યનું સારું લાગતું. હવે ભૂત ભવિષ્યની કંઈ જરૂર ખરી? ભવિષ્યમાં જે થવાનું થાય, ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું. હવે શું કરવું? હવે આપણું કલ્યાણ કરવું, મગજ ક્યાંય બગાડવાનો નથી. પછી નેત્ર દગ્ધ થયા નિહાળી. ખરાબ વસ્તુ આ નેત્રને તમે નિહાળ્યા રાખે. બોલો, નિહાળે કે નહીં? સારું ન નિહાળે. સારું સાંભળવું નથી, સારું જોવું નથી, વિચારવું નથી. જીવા થઈ જૂઠું બોલી, જીવા દગ્ધ થઈ જૂઠું બોલી. આ જૂઠું બોલવાનું તો આને, આ જીભ એવી છે ચામડાની કે સારું જૂઠું જ બોલે. બોલો, એ ન બોલાવી હોય તો એ બોલે. બોલે કે નહીં? એવી જૂઠું. એમાંય આ મોબાઈલ આવ્યા, જૂઠું બોલવાનું સાધન થઈ ગયું. રાજકોટ હોય તો કે હું ગોંડલ છું, ક્યાં જૂઠું બોલવાનું સાધન થઈ ગયું છે. ઓલું કેવું રાયડી હોય તો કે હું ગોંડલ રસ્તામાં છું. આ એટલું બધું જૂઠું બોલવાનું સાધન થઈ ગયું છે. પણ જો જીવનની અંદર ઈશ્વરને મળવું હોય તો એક ખાલી જૂઠું ન બોલે ને, એટલે ગાંધીજીએ સત્ય પ્રકાશ લખ્યું છે. સત્ય બોલવું એટલે સત્ય પ્રકાશ લખ્યું છે. કે આ એક જૂઠું બંધ થઈ જાય એટલે તમારે બધું વયું જાય, કાંઈ ન રહે. આ જેટલું કીધું ને એટલું એકોય ન રહે. બોલો, આપણને હેરાનભાઈ જૂઠું જ કરાવે છે કે નહીં? આપણી અંદર અહંકાર ભર્યો હોય અને આપણે વાત કરી
તો એ તો તરત જ ખ્યાલ આવી જાય કે ન આવે? બોલતા હોય એને સાંભળવાવાળાને ખબર પડે, બોલવાવાળાને ન ખબર પડે. મને ન ખબર પડે કે આમાં મારે કેટલો અહંકાર, પણ તમને બધાને ખબર પડે. એટલે કીધું કે જીવા દગ્ધ થઈ જૂઠું બોલી સર્વત્ર રહ્યો હારી રે. જો આટલું બધું આ સંતે કીધું છે, એમાં તું તને હારી ગયો છો. આપણને જ હારી જઈશી કે બીજા કોઈને હારીશી? આપણને હરાવવાવાળા કોણ? આપણને હરાવવાવાળા કોણ? પોતે. હા, વાહ, પોતે. બીજું કોઈ નહીં આ જગત. એટલે કોઈનો દોષ ન દેવો એમ કહે છે. કોઈનો દોષ ન દેવો, એકનો દોષ દેવા જેવો નથી. આ બેન આમ કરે છે ને આ બેન આમ કરે છે ને આ ભાઈ આમ કરે છે ને આ ભાઈ આમ કરે છે. દોષ પોતાનો. કોઈ કાંઈ હવ રીતે હવ વાત કરે, જેને આવડે એમ કરે. આપણે શું લેવું એ આપણે જોવાનું છે, આપણે શું કરવું એ આપણે જોવાનું છે. એટલે કીધું પ્રાણ દગ્ધ થયા કરી પ્રતિગ્રહ. આ પ્રાણ અત્યારે દગ્ધ થયા છે, આ પ્રતિગ્રહ કરે છે ને, બધા કરાવે છે ને. પ્રતિગ્રહ કરી નાખો, પ્રતિગ્રહ કઈ કાંઈ પતે ખરું ભાઈ? હે? પ્રતિગ્રહ ગમે એટલો કરે તોય ન પતે. એટલે તમારા મનમાં પડ્યું છે ને, તમે આજે એક ભૂલ કરો, આજે જૂઠું બોલો, વળી પાછું માફી માગી લ્યો ને વળી પાછું કાલે જૂઠું બોલો, તો એ હાલે? કોઈ દી ન હાલે. એક વખત તમે તમારી રસોઈ આજ બગાડી તો કે આ સોરી, આજ રસોઈ બગડી ગઈ છે. પાછી કાલે બગાડો ને કાલે સોરી ગયો, પમદી બગાડો ને પમદી સોરી ગયો. હાલે ભાઈ? એમ પ્રતિગ્રહે કાંઈ પતે એવું નથી. હા, પ્રતિગ્રહ ઈશ્વર પાસે કરવાનો એટલો છે કે હે ઈશ્વર, હવે મારે તારા સિવાય કાંઈ નથી, બસ મારે તારા સિવાય હવે, અને હવે બીજું છે એવું લ્યો, એના સિવાય છે હું કયો? પ્રતિગ્રહ કરવા પણ જ નથી, તારા સિવાય કાંઈ છે નહીં. તું જે છે એ હું છું, બસ. એટલે કીધું પાય પદ પર ચાલી, પગ ઉપર ચાલીને ગમે એટલું આપણે મહેનત કરી પણ કાંઈ થાય નહીં. સુકૃત બીજ બળી રહ્યું સર્વે. આ સુકૃત બીજ બળી રહ્યું સર્વે, બધું બળી જાય, ક્ષેત્ર પડી રહ્યું ખાલી. આ બધું બળી જાય, આ ક્ષેત્ર ખાલી થઈ જાય કે નહીં? જો આમાંથી બધુંય બાળી નાખી, ક્ષેત્ર થઈ જાય ખાલી, ખાલી તુંબડા જેવું થઈ જાય, પછી તરી જાય કે નહીં? પછી કાંઈ રહે નહીં, હાવ ખાલી થઈ જવા જેવું છે. બધાય બીજ બાળી નાખવાના છે, ખાલી થઈ જવા જેવું. અને તુંબડું તરે કે નહીં? એવું તરે ને એમ આપણે તરી જવાનું છે. રાગ દ્વેષ ભર્યો હૃદયામાં, રાગ દ્વેષ ભર્યો હૃદયામાં અનેક દોષ ઉપજાવે. શું કીધું છે? કે રાગ દ્વેષ ભર્યો હૃદયામાં અનેક દોષ ઉપજાવે. તો શું કાઢવાનું કહે છે? શું કાઢવાનું કહે છે? દ્વેષ કાઢી નાખવાનું કહે છે. કે એક દ્વેષ છે. દ્વેષ કોને કહેવો? રાગ દ્વેષ કોને કહેવો? કોઈ પ્રત્યે રાગ ન હોવો જોઈએ, કોઈ પ્રત્યે રાગ ન હોવો જોઈએ. રાગ દ્વેષ ભર્યો હૃદયામાં અનેક દોષ ઉપજાવે. એટલે આપણે કોઈ પ્રત્યે દોષ રાખવો નહીં, કોઈ પ્રત્યે. આપણે જ્યારે કોઈક પ્રત્યે દોષ રાખી છીએ તો દોષ આવે છે ને. આપણા હૃદયમાં ભર્યો હોય, રાગ દ્વેષ ભર્યો હોય તો દોષ આવે. તો એ સમજવું કોને?
ઓઈલાને ભાઈ શું આવે, હું ભાઈ આ બાપુ ભેગો હું રાગ દ્વેષ રાખું, એને કાંઈ લેવા દેવા નથી, ખરી એને કાંઈ લેવા દેવા. પણ મેં રાખ્યો તો દોસ્તો મને લાગે કે ન લાગે, ઓલી બેનની જેમ એ કે ઓલો ભામણોને મારી નાખ્યા એ રાજાને ઘરે જવું છે ને, આ એને જેવું છે. કોઈ ઉપર દ્વેષ ન રાખવો, રાગ દ્વેષ રાખવો નહીં. જો રાગ દ્વેષ ન હોય તો દોષ લાગે જ નહીં, આપણને એક દોષ ન લાગે. આપણે આપણું જ વિચારવાનું છે, બીજે કોઈનું વિચારવાનું નથી. કલ્પદ્રુપ ચિંતામણી સરખી ને કલ્પદ્રુપ ચિંતામણી સરખી. હવે આપણને આવું કલ્પ વૃક્ષ મળ્યું છે, કલ્પદ્રુપ મળ્યું છે, ચિંતામણી મળી છે, બધું મળ્યું છે ને, કાંઈ બાકી ખરું? કોઈ વસ્તુ બાકી નથી. પણ પ્રભુ ભક્તિ ન ભાવે રે. આપણને આટલું મળ્યું છે, સરસ મજાનું મળ્યું છે, તોય પ્રભુ ભક્તિ કેટલી કઠણ છે ભક્તિ. લ્યો, આ ભક્તિ શૈલી એટલે કરી નાખી છે. અત્યારે બહેનો કાંઈ હું હાલવા નીકળો તો બહેનો એ રાસડા લેતી હતી ને ગાતી હતી ને મોજ કરતી હતી. પણ એ પણ આપણા સિવાય પોતાના જો એની ઓળખાણ હોય અને પછી રાસ લે તો કેટલો આનંદ આવે, આવે કે નહીં? પ્રભુ સાથે રાસ લે છે. કોની સાથે લે છે? પ્રભુ સાથે. ઓલું તો ગાવામાં એના તાનમાં મજા આવે છે, ઓલું તો પ્રભુ સાથે રાસ લે છે. એટલે કે આવું જો વૃક્ષ મળ્યું છે, ચિંતામણી મળી છે, તો આપણે એમાં ઓછું ઉતરવું, પ્રભુ ભક્તિમાં નવ ભાવે એવું ન કરવું, ભાવે એવું કરવું. પછી કહે છે કે રામનું નામ, રામ નામનું દામ ન બેસે, રામ નામનું દામ ન બેસે. ભાઈ દામ બેસે છે આમાં કંઈ? આ પ્રભુનું નામ જે લેવું છે એમાં એક દામ બેસતું નથી. અને દામ બેસે ને ત્યાં તો કેવું કરી કે આપણને એમ કે 10% તમારે શું કરવું? પુણ્ય કરવું, નફાના 10% વાપરવા. પણ હવે તો વાપરવાનું ઠેકાણું મળ્યું છે કે નહીં? ઓલું તો ઉડાડવાનું ઠેકાણું હતું કે નહીં? આ તો વાપરવાનું ઠેકાણું મળ્યું. ઓલું તો ખબર વગર હતું કે નહીં? આ તો ખબરવાળું મળ્યું છે કે નહીં? હે, કેવો આનંદ જોવો તો ખરા. એટલે આમાં કોઈ દામ બેહતું નથી. એટલે આમાં ભજન કરી લેવું પૂરું. એક પૈસાનું દામ બેહતું નથી, શરીરને કષ્ટ દેવું નથી, કાંઈ કરવું નથી. આ જીભને કોઈ મંત્ર ભણવો નથી, કોઈ નામ લેવું પડે એમ નથી. જે રામનું નામ પડ્યું છે એ નામને ખાલી પોતાની યાદીમાં રાખવાનું. રામ નામનું જે નામ પડ્યું છે એ ખાલી પોતાની યાદીમાં રાખવાનું છે. જે નામ આપણને સદગુરુ મહારાજે જે નામ અનામ નામ જે પરખાયું છે, અનામ નામ, એ અનામ નામ છે. કેવું છે? એ અનામ નામ જે પરખાયું છે એ નામમાં રહેવાનું છે. બસ. હવે એ નામમાં, અનામ નામમાં જ્યારે રહી ત્યારે જો આ ભૂલી જવાનું છે, હું આ છું. પછી નામે ભૂલી જવાનું. જે નામ આ બોલાય છે એ નામ ભૂલી જવાનું. અને જે અનામ નામ સદગુરુ મહારાજે પરખાયું છે એ નામમાં રહી જવાનું છે. અને એ નામમાં સતત રહ્યા પછી પોતાનો આ જીવને આવું જવું પડતું નથી. કામે આપણું થાય, એમાં કામ કેનું થાય? પોતાનું થાય. જો એ રામ નામનું નામ, એ અનામ નામ લેવામાં આવે, લેવામાં વળી જો લેવામાં આવે, બોલવામાં આવે તોય દૂર છે હો. એ બોલવું પડે એમ નથી, લેવું પડે એમ નથી. જે નામ આપ્યું છે, એક દાખલા તરીકે
કે એક આ લીમડો આપણે જોયો છે આપણા આશ્રમની અંદર, એ કોઈ દી ભૂલાવાનો છે? નથી ભૂલાવાનો. જ્યાં હોય ત્યાં પાટ લીમડા આપણા આશ્રમમાં છે, એ તમે જ્યાં જાઓ ત્યાં કોઈક તમને પૂછે કે ભાઈ આપણા આશ્રમમાં કેટલા લીમડા છે, તો કે 5 લીમડા છે. કેવા છે ને હું છે એ બધી તમારા ચિત્ર આવે કે નહીં? એમ પ્રભુના દર્શન થયા પછી બસ એ રીતે પોતાના સ્વરૂપને નિહાળવાનું છે. જેવી રીતે આ ઓળખાણ છે એ જ રીતે ઈશ્વરની ઓળખાણ કરાવી છે, અનામ નામની ઓળખાણ કરાવી છે, એમાં રહેવાનું છે. પછી કહે છે પ્રીતમ મન પ્રમોદ કરે તો, પ્રીતમ મન, આ બધું ક્યાં પડ્યું છે? મનમાં પડ્યું છે. જો મન ધારે તો બધું કરી શકે કે નહીં? હે, મન જે ધારે એ કરી શકે. હો ભાઈ, તમે જે કરવું હોય એ મન કરીએ કે મન જો ફજેથી મન કરાવે. ઈશ્વરને મન કોને મળાવ્યા? ભાઈ ઈશ્વરને મને જ મળાવ્યા. ભાઈ તમે અહીં બધા જે આશ્રમે આવ્યા અને તમારા મને કીધું ને કે ભાઈ અહીં જવા જેવું છે, કોને કીધું? મને કીધું. અને ભક્તિ કોણ કરાવે છે? મન જ કરાવે છે. એટલે મન તું જ્યોતિ સ્વરૂપ. તો સદગુરુ મહારાજે જ્યોતિ સ્વરૂપ બનાવી દીધું છે.